આજનો પાઠ અધ્યાય 4 મલમાસની દુઃખદ કથા. સૂત પુરાણી સૌનકાદી મુનિઓને ઉદ્દેશીને બોલ્યા, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા. હે દયાસાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હળધૂત કર્યો છે. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી. યમુનાના વિસ્મય જળથી મૃત્યુ પામેલ ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુસ્સાહનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા, વત્સ, દુઃખમાં સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવે કોઈ પણ દુઃખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડી બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારો પણ અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં સુખ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ.